ગુડ ઇવનિંગ મિત્રો, બધાને ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, હરિઓમ. ગુડ ઇવનિંગ. ઓડિયો વિડિયો ક્લિયર છે? બતાવી દો એક વખત. ઓડિયો વિડિયો ક્લિયર છે? યસ યા નો? વોઇસ આવે છે? પીપીટી દેખાઈ રહી છે? બધાને ગુડ ઇવનિંગ. આવી જાઓ ભાઈ, ગુડ ઇવનિંગ. ઓડિયો વિડિયો ક્લિયર છે? જણાવી દો તો એક વખત. जिज्ञास शाह, पठान सोएब, नीर सोलंकी, वैभव पटेल, अनामिका. ऑडियो वीडियो क्लियर? यस या नो? ओके, चलो. ओके ओके, શરૂઆત કરીએ ક્લાસની. ઘણા બધા દિવસે ક્લાસ લઈ રહ્યા છીએ, તો ક્લાસની શરૂઆત કરીશું. ઓકે, યસ. નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી, જે તમારું ટેટની અંદર વિભાગ 1ની અંદર જે ટોપિક આપેલો છે, એમાં આપણે સાયકોલોજી ભણવાના છે. ઓકે, તો સાયકોલોજી ઓનલી એવું નથી કે ભાઈ ટેટના વિદ્યાર્થીઓ માટે જ છે કે ટાટના વિદ્યાર્થીઓ માટે જ છે, કે પછી જીસેટમાં જે લોકોનો સાયકોલોજી સબ્જેક્ટ છે એમના માટે જ છે. બટ તમે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ આપી રહ્યા છો અને જો તમારો સબ્જેક્ટ સાયકોલોજી હોય તો એમના માટે પણ આ વિડીયો જે છે એ ખૂબ જ યુઝફુલ છે. ઓકે, સો આપ સૌને ખબર છે કે સાયકોલોજી અત્યારના સમયમાં બહુ જરૂરી થઈ ગયું છે ને? યસ, બિલકુલ. સો બધા આ વિડીયોને સૌથી પહેલાં લાઇક કરી દેશો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે. તો ચાલો મિત્રો, આજે આપણે જોવાના છે કે વિકાસ અને પરિપક્વતા એટલે શું. ગયા વિડીયોમાં આપણે શું જોયું હતું? વૃદ્ધિ એટલે શું, હે ને? ત્યાં આપણે થોડી ઘણી આછી તમને માહિતી આપી હતી કે વિકાસ શું છે અને વૃદ્ધિ શું છે. આજે આપણે જોવાના છે વિકાસ શું છે અને પરિપક્વતા શું છે. ઓકે, યસ, ચાલો. એના પહેલાં જે મિત્રો યુજીસી નેટ પેપર 1ની પ્રિપેરેશન કરી રહ્યા છે હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં, તેમના માટે આપણી આરતી પ્રજાપતિ નામની યુટ્યુબ ચેનલ છે, ત્યાં બેચ સ્ટાર્ટ થઈ ચૂકી છે 1 ડિસેમ્બરથી. તો કોઈ જો વિદ્યાર્થીઓ કોઈ હોય યુજીસી નેટની એક્ઝામવાળા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવી. જીસેટની પ્રિપેરેશન કરી રહ્યા હોય પેપર 1 માટે, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય પાર્ટ 1 માટે, તો એના માટે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ, જ્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. ટેટ માટેના વિદ્યાર્થીઓ માટે આપણે ટેટની ટેલિગ્રામ ચેનલ છે, જ્યાં તમને ઇન્ફોર્મેશન મળતી રહે છે. સો એ ટેલિગ્રામની જે આઈડી છે અહીંયા લખેલી છે, એ પ્રમાણે તમે સર્ચ કરી અને ત્યાં જોઈન થઈ જ શકો છો. સાયકોલોજીના જે વિદ્યાર્થીઓ છે અથવા તો તમારા ટેટની અંદર જે પાર્ટ 1ની અંદર જે સાયકોલોજી આવે છે, એના માટે આપણી આખી અલગથી ચેનલ છે, જેના ઉપર અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, જેનું નામ છે સ્ટડી ઓફ સાયકોલોજી. ઓકે, સાથે સાથે હિસ્ટ્રીના કોઈ વિદ્યાર્થીઓ હોય અને તમને ખબર છે પાર્ટ 1માં પણ તમારું એસએસને લગતા ક્વેશ્ચન આવે છે, તો એના માટે કરણ સરની અલગથી યુટ્યુબ ચેનલ છે સ્ટડી ઓફ હિસ્ટ્રી, જેને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમારા પાર્ટ 1ની અંદર તમને હેલ્પફુલ થશે. સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ એસએસના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ હેલ્પફુલ થશે. સર લગભગ કાલથી અથવા તો પરમ દિવસથી ક્લાસ શરૂ કરી દેવાના છે. કન્ટિન્યુ તમારા ક્લાસ હવે ચાલુ રહેશે. ઓકે, અને ટેલિગ્રામ ચેનલ છે એની લિંક અહીંયા આપેલી છે હિસ્ટ્રી માટેની. સો એમાં જે મિત્રો હિસ્ટ્રીના હોય તો ત્યાં જોઈન થઈ જશે. ઓકે, શરૂઆત કરીએ આપણા ક્લાસની. જય શ્રી કૃષ્ણ બધાને. ઓકે, ચલો. વિકાસ એટલે શું? સૌથી પહેલાં વૃદ્ધિ વિકાસની વાત કરી હતી. મેં તમને કહ્યું હતું કે વિકાસ એ આપણી નિરંતર જન્મ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ પર્યંત સુધીની પ્રક્રિયા છે. જ્યારે વૃદ્ધિ શું હતી કે ગર્ભાધાનથી શરૂઆત તો થાય છે, બટ અમુક ઉંમરે તે અટકી જાય છે. જેમ કે આપણે બોલીએ છીએ ને 16 સાન ને 20 ભાન, હે ને? 16 સાન અને 20 ભાન. તો પછી વૃદ્ધિ એ સમયગાળામાં 18 થી 21 વર્ષના ગાળામાં વૃદ્ધિનું જે છે એ વૃદ્ધિ અટકી જતી હોય છે. મતલબ પરિપક્વ થઈ જાય ને વ્યક્તિ,
પછી એની વૃદ્ધિ અટકી જાય છે, પણ વિકાસ જે છે એ કન્ટિન્યુ ચાલતો રહે છે. વિકાસ ઘણા બધા પ્રકારના હોય, જેમ કે સામાજિક વિકાસ છે, તમારો માનસિક વિકાસ છે, શારીરિક વિકાસ છે, બરાબર ને, આર્થિક વિકાસ છે. તો વિકાસની પ્રક્રિયા જે છે તમારે મૃત્યુ પર્યંત સુધી ચાલે છે. ક્લિયર? યસ. તો માનવ વિકાસને સમજવા માટેનું વૃદ્ધિ પછીનું બીજું સોપાન કયું છે? વિકાસ છે. માનવના વિકાસને જો તમારે સમજવું હોય તો પહેલી વૃદ્ધિને સમજી શકો છો અને બીજા સોપાન તરીકે તમે વિકાસને સમજી શકો છો. વિકાસ એટલે વધવું. વિકાસ એટલે શું થાય? વધવું. આપણે કહીએ છીએ ને કે વિકાસ થયો. માની લો કે પહેલાના સમયની અંદર તમે જોયું હશે કે ભાઈ આજથી 10 વર્ષ પહેલાના જે ગામડાઓમાં રસ્તા તમે જોયા હશે, કાચી વાટો હતી, મતલબ કાચા રસ્તા હતા, માટીવાળા રસ્તા હતા. અત્યારે પાકા રસ્તા થઈ ગયા. તો આને આપણે શું નામ દઈશું? વિકાસ નામ દઈશું, હે ને? તો શબ્દકોશ મુજબ જો જોઈએ તો વિકાસ એટલે વધવું. મનોવિજ્ઞાનના ક્ષેત્રોમાં જો વિકાસની વ્યાખ્યા કરવામાં આવે તો વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના, શરીરની જે વૃદ્ધિ થાય છે, મતલબ વ્યક્તિની હાઇટ વધે છે, વ્યક્તિની બોડી વધે છે, બરાબર ને, એના હાથની લંબાઈ વધે છે, પગની લંબાઈ વધે છે, એનું વજન વધે છે, મગજનું વજન વધે છે. તો શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં પણ વૃદ્ધિ થતી હોય અને પરિવર્તન થતું હોય એને કહેવામાં આવે છે વિકાસ. કોના કન્ટેક્સમાં? મનોવિજ્ઞાનના ક્ષેત્રના કન્ટેક્સમાં. ક્લિયર? વ્યક્તિના શરીરનો વિકાસ થતા મગજની મદદથી તે વાતાવરણ સાથે શું કરે છે? આંતરક્રિયા કરે છે. આપણા માઇન્ડમાં આપણે ઘણી વખત નહીં કહેતા કે તમારું હૃદય કંઈક વાર બોલતું હોય છે, તમારું માઇન્ડ કંઈક વાર બોલતું હોય છે, અને ઘણા બધા કહેતા હોય છે કે દિલ કી સુનો, દિમાગ કી મત સુનો, હે ના? તો દિમાગ જે છે, મગજ જે છે તમારું, એ શું કરે છે? તમારા આસપાસનું જે વાતાવરણ છે એની સાથે ઇન્ટરેક્શન કરે છે, મતલબ કે આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર શું કરે છે? પકડ મેળવવાની પ્રયત્ન કરે છે. તમે માની લો કે કોઈ જગ્યાએ તમે શિફ્ટ થાવ છો, જેમ કે હું પહેલાં ગામડામાં રહેતી હતી, જ્યાં જોબ કરતી હતી ત્યાં રહેતી હતી. હમણાં 20 દિવસથી મેં ઘર શિફ્ટ કર્યું છે, સિટીમાં આવી ગઈ છું, બરાબર, મારા ઘરે સિટીમાં. તો મતલબ કે મારે અહીંયા એડજસ્ટ થતાં મને વાર લાગી. તો ત્યાં એડજસ્ટ થઈ એ પણ શું હતું? મારા માઇન્ડને મારા વાતાવરણ સાથે શું કર્યું? એડજસ્ટ કર્યું, એની સાથે ઇન્ટરેક્શન કર્યું, એને એડજસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરિસ્થિતિ પ્રમાણે ઢાળવાનો પ્રયત્ન કર્યો. કે અથવા તો પોતે તેને અનુકૂળ થાય છે, એડજસ્ટ થવું, અનુકૂળ થવું, બરાબર ને? તો તેનો વિકાસ સૂચવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હાથનું કદ વધતા તેના દ્વારા આપણે જરૂરી અને યોગ્ય વસ્તુઓ પકડવી, છોડવી, આ બધું શું છે? વિકાસ. તમે જોયું હશે કે નાનું બાળક હશે ને, સાવ નાનું, તમે માની લો કે 1 વર્ષનું બાળક છે, તો 1 વર્ષના બાળકને તમે 2 કિલો વજન ઉપાડાવશો તો ઉપાડશે? નહીં ઉપાડી શકે, હે ને? કેમ? કારણ કે એનામાં મજબૂતાઈ નથી આવી હજુ, હે ને? એનામાં મજબૂતાઈ નથી આવી. બટ એ જે 1 વર્ષનું બાળક માની લો કે 7 કે 8 વર્ષનું કે 9 વર્ષનું થશે તો 2 કિલો વજન ઇઝીલી એ ઉપાડી શકશે, હે ને? તો એ જ્યારે એ વજન ઉપાડી શક્યું છે, વસ્તુને પકડી શક્યું છે, છોડી શક્યું છે, તો એ વસ્તુને આપણે શું કહીશું? કે વિકાસ થયો છે. બાળકનું શું થયો? વિકાસ થયો. મગજની વૃદ્ધિ થઈ હોય ત્યારે આપણે સ્મૃતિ છે, આપણી મેમરી છે, આપણા ખ્યાલ છે, કોન્સેપ્ટ છે, અનુમાન છે, આપણે જે કલ્પના કરીએ છીએ, બરાબર, તર્ક કરીએ છીએ, એ બધી જે માનસિક શક્તિઓ છે એ ખીલવી તે વિકાસ સૂચવે છે. મતલબ કે આપણી મેમરી લેવલ વધતી જશે, આપણા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે, આપણા અનુમાનો આપણા વધતા જશે. જેમ કે આપણે નહીં કહેતા એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. તમને જેટલા અનુભવો થશે એમ તમને અનુમાન તમે લગાવતા શીખશો કે ભાઈ હા, આ પરિસ્થિતિમાં આવું બની શકે, આવું હોઈ શકે, હે ને? તો આ બધું શું છે? તમારી માનસિક શક્તિઓ ત્યાં ખીલવે છે. એ વિકાસ થયો છે તમારો. ઓકે? વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમને ઘણી વખતે આવું પૂછાઈ જતું હોય છે કે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતા ફેરફારને આપણે શું કહીશું? તો શું આન્સર આવશે? વિકાસ. વિકાસ એટલે તમારી અંદર, શરીરની અંદર જે બાયોકેમિકલ જે પણ મતલબ ફેરફારો, ચેન્જીસ થતા હોય છે, એના દ્વારા તમારા ગુણોમાં પણ શું થાય છે? ચેન્જિંગ આવે છે, ફેરફાર થાય છે. એને આપણે શું કહીશું? વિકાસ. ઓકે?
ચાલો આગળ જોઈએ વિકાસની વ્યાખ્યાઓમાંથી પણ તમારો ક્વેશ્ચન આવતો હોય છે ટાટની અંદર જે સાયકોલોજીના સ્ટુડન્ટ છે એ લોકો ખાસ ધ્યાન રાખશે કેમ કે આ ટાટમાં પૂછાયેલું છે ઓકે તો તમને કોઈ પણ મતલબ માની લો કે કોઈ આ જે વ્યાખ્યાઓ આપેલી છે જે પણ મનોવૈજ્ઞાનિકો એમના નામ પ્રમાણે તમને એમ પૂછવામાં આવે કે ક્રો અને ક્રોએ કઈ વ્યાખ્યા આપી હતી સ્કિનરે કઈ વ્યાખ્યા આપી હતી તો તમને આ ખબર હોવી જોઈએ હે ને તો જો વિકાસની પ્રક્રિયા કેવી છે ક્રમિક પણ છે અને સતત ચાલતી રહે છે ગર્ભાધાનથી માંડીને આપણે એમ કહી શકીએ ગર્ભાધાનથી માંડીને મતલબ ગર્ભની અંદર જ્યારે બીજ સ્વરૂપે બાળક અંદર ગર્ભની અંદર ઉપસ્થિત થાય છે ત્યારથી માંડીને મૃત્યુ પર્યંત સુધી તમે મરો ત્યાં સુધી તમારો વિકાસ થતો રહે છે ઓકે એ વિકાસ કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે બટ એ ચાલતો રહે છે આજીવન ચાલતો રહે છે સતત ચાલતો રહે છે જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી એ વિકાસ ચાલતો રહે છે ઓકે તો આ જે ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા કોણે કહ્યું છે સ્કિનરે કહ્યું છે સમગ્ર દેહતંત્રમાં દેહતંત્ર એટલે તમારા શરીરનું જે આખું તંત્ર છે એ તંત્રમાં થતો ફેરફાર એટલે કે વિકાસ સમગ્ર દેહતંત્રમાં એટલે કે અંદરનો પણ અને બહારનો મતલબ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ સમજાય છે ને સમગ્ર દેહતંત્રની અંદર બધી જ વસ્તુ આવી જશે તમારી માનસિક પ્રક્રિયાઓ પણ આવી જશે તમારી શારીરિક પ્રક્રિયાઓ પણ આવી જશે તો સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે આવું કોણે કહ્યું હતું આવું પ્રશ્ન પૂછાયેલો છે ટાટની અંદર સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્રો અને ક્રોએ કહ્યું હતું કોણે કહ્યું હતું ક્રો અને ક્રોએ કહ્યું હતું શરીરના વિવિધ અવયવોના સુગ્રથન દ્વારા ઉંમર જ્યારે વધે છે એની સાથે સાથે તમારું જે વર્તન છે વર્તનના પ્રગતિશીલ ફેરફારોને વર્તનની અંદર જે ફેરફારો થાય છે એ ફેરફારોને આપણે શું કહીએ છીએ વિકાસ કહેવામાં આવે છે શારીરિક વૃદ્ધિની સાથે સાથે તમારા શરીરની જે વૃદ્ધિ થાય છે મતલબ તમારી પહેલાં હાઇટ નાની હતી પછી ધીમે ધીમે તમારી ઉંમર વધતી ગઈ એમ તમારી હાઇટ પણ વધતી ગઈ તમારા શરીરનો બાંધો પણ બદલાતો ગયો બરાબર ને તો એ વૃદ્ધિની સાથોસાથ શરીરમાં થતા જે જૈવ રાસાયણિક બાયોકેમિકલ જે પણ ફેરફારો છે એને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે કે વિકાસ છે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પણ પરિણામ છે મતલબ કે વિકાસ ઉપર ફક્ત વૃદ્ધિની જ અસર નથી વિકાસ ઉપર વાતાવરણની પણ અસર હોય છે વિકાસ ઉપર વાતાવરણની પણ અસર થતી હોય છે ઓકે એના જે બે પરિબળો છે વિકાસના એક છે વારસો અને બીજું છે વાતાવરણ સો આ ધ્યાન રાખીશું વારસો અને વાતાવરણ પણ શું કરે છે વિકાસને અસર કરે છે વિકાસની પ્રક્રિયાને અસર કરે છે ક્લિયર હા આગળ જોઈએ વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે ગર્ભાવસ્થાથી થાય છે સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે આપણને આન્સર આવડવો જોઈએ કે વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે તો ગર્ભાવસ્થાથી થાય છે વૃદ્ધિ અમુક ઉંમરે શું થઈ જાય છે અટકી જાય છે વિકાસ છે નિરંતર ચાલતી પ્રક્રિયા છે વિકાસ એ શું કરે છે વૃદ્ધિને અનુસરે છે વિકાસ કોને અનુસરે છે વૃદ્ધિને અનુસરે છે તો તમને આવું સ્ટેટમેન્ટ બેઝ પણ પૂછાઈ શકે કે વિકાસ એ વૃદ્ધિને અનુસરે છે સાચું કથન છે કે ખોટું છે તો તમારો આન્સર શું આવવો જોઈએ જો અનુસરે છે તો સાચું છે અથવા તો તમને એમ પૂછે કે વૃદ્ધિ વિકાસને અનુસરે છે તો એ રોંગ થશે બટ વિકાસ છે એ વૃદ્ધિને અનુસરે છે ઓકે તો ખાસ ધ્યાન રાખશો એક લાઈન જે સાયકોલોજીની અંદર એક લાઈનમાંથી ક્વેશ્ચન બનેલા છે અને એનું પ્રૂફ પણ તમારે જોઈતું હશે તો હું પ્રૂફ પણ તમને આપીશ એક ક્વેશ્ચન એક લાઈનમાંથી તમે એમ માનતા ને મેં તમને પહેલાં જ કહ્યું હતું કે સ્ટેન્ડર્ડ 11 એન્ડ 12ની બુક વાંચો સાયકોલોજીની એક પણ ક્વેશ્ચન સાયકોલોજીનો એની બહારનું નહીં જોવા મળે અને બેઠો ને બેઠી લાઈનો તમને ત્યાં જોવા મળશે ક્વેશ્ચનમાં ઓકે તો હજુ પણ હું તમને એ જ સજેસ્ટ કરું છું આજુબાજુ ફાંફા ના મારો જે દિવસે હું ક્લાસ ન લઈ શકતી હોઉં એ દિવસે તમે એક્સ્ટ્રા રીડિંગ કરો સાયકોલોજી માટે 11-12ની બુક રીડ કરો ઓકે વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ એ વિકાસ છે વૃદ્ધિને લીધે જે પણ ક્ષમતાઓ આપણને પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીશું વિકાસ કહીશું વિકાસ એક એવી પ્રક્રિયા છે આજીવન ચાલતી સતત ચાલતી નિરંતર ચાલતી તમને આવા સ્ટેટમેન્ટ પણ પૂછાઈ શકે તો આપણે આ સ્ટેટમેન્ટને યાદ રાખવાનું તમને એવું પૂછાઈ દે માની લો કે તમને બે કથન આપ્યા છે ચાલો અહીંયા હું તમારી પ્રેઝન્ટેશન પણ ચેક કરું ઓકે
કે તમે પ્રેઝન્ટ છો કે નથી. ઓકે, અહીંયા હું તમને બે કથન લખું છું. કથન એક એમ કહે છે કે વૃદ્ધિ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કથન બે કહે છે, કથન બે, આ કથન એક. ઓકે, કથન બે કહે છે વિકાસ એ અમુક ઉંમર સુધી ચાલતી પ્રક્રિયા છે. ચાલો આનો આન્સર કરો. ઓપ્શન છે કે કથન, બંને કથન સાચા છે, સાચા છે. બીજો ઓપ્શન છે બંને કથન ખોટા છે. ત્રીજો ઓપ્શન છે કથન એક સાચું છે, કથન એક સાચું અને કથન બે ખોટું. ઓકે, અને ફોર્થ નંબરનો ઓપ્શન છે કથન એક ખોટું અને કથન બે સાચું. ચાલો આનો આન્સર કરો. દરેક મિત્રો આન્સર કરશે. પ્રજ્ઞા અભિગમ કરાવીશ. ઓકે, ડોન્ટ વરી, પ્રજ્ઞાની પીપીટી બનાવી દઉં ને પછી તમને પ્રજ્ઞાનું હું તમને કરાવ. ઓકે, પ્રજ્ઞા ભણાવી દઈશ, ચિંતા ના કરો. પ્રજ્ઞા પણ ભણીશું, આરટી રાઇટ ટુ એજ્યુકેશન 2009 પણ ભણીશું, રાઇટ ટુ એજ્યુકેશન 2012 પણ ભણીશું. ઓકે, ડોન્ટ વરી, એન્ડ નેશનલ એજ્યુકેશન પોલિસી પણ ભણીશું. બટ થોડું મને ટાઈમ આપો, કારણ કે એની પીપીટી બનાવવામાં થોડો ટાઈમ લાગશે. ઓકે, બટ તમને જલ્દી કરાવી દઈશ. ઓકે, વધારે સમય નહીં લો. બિલકુલ, હા, કરેક્ટ, વેરી ગુડ, વેરી ગુડ. હા, બિલકુલ સાચું કે બંનેથી બંને ખોટા છે. કેમ? કેમ કે વૃદ્ધિ માટે આ કથન સાચું છે અને વિકાસ માટે ઉપરનું કથન સાચું છે. બંને ક્રોસમાં થઈ ગયા, હે ને? અગર જો મેં એમ કહ્યું હોત કે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, વૃદ્ધિ અમુક ઉંમર સુધી ચાલતી પ્રક્રિયા છે, તો બંને વિધાનો સાચા થઈ જાત. બટ અહીંયા મેં ક્રોસમાં તમને ઓપ્શન આપી દીધા, હે ને? હા, બિલકુલ. તો બંને કથન કેવા છે તમારા? ખોટા છે. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ચાલો, મતલબ સમજી ગયા છો આપ. ચલો, વિકાસ માટે વૃદ્ધિ કેવી છે? અનિવાર્ય છે. ભાઈ જો, વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. મેં તમને પહેલા જ કહ્યું કે વિકાસ છે કોને અનુસરે છે? વૃદ્ધિને અનુસરે છે, વૃદ્ધિને ફોલો કરે છે. તો વૃદ્ધિ એના માટે અનિવાર્ય થઈ ગઈ. વૃદ્ધિ વગર વિકાસ ન થઈ શકે, હે ને? બંને એકબીજાના પર્યાય છે. આપણે અગાઉ પણ વાત કરી હતી. તો વિકાસ માટે વૃદ્ધિ કેવી છે? અનિવાર્ય છે. અને વૃદ્ધિની પીઠ પર વિકાસની સવારી છે. વૃદ્ધિની, આ માની લો આ વૃદ્ધિ છે અને આ વૃદ્ધિની જે પીઠ છે એ પીઠ ઉપર કોની સવારી છે? વિકાસની સવારી છે. ઓકે, વૃદ્ધિની પીઠ ઉપર વિકાસની સવારી છે. વિકાસ એ સંકુલ બાબત છે, જટિલ બાબત છે, કોમ્પ્લેક્સ બાબત છે. આપણે એને સમજવું હોય તો બહુ અઘરી બાબત છે. જટિલ એટલે કે કઠિન બાબત છે. ઓકે, કારણ કે તે જીવિત શરીરમાં અમુક અંતિમ પરિસ્થિતિ પ્રતિ સતત થયા કરતું પરિવર્તન છે. પરિવર્તન આવતું રહે છે. ઓકે, તમારી જે પણ સિચ્યુએશન છે એની અંદર પરિવર્તન આવતું રહે છે ને પરિવર્તનના આધારે તમારા અંદર પણ પરિવર્તન થતું રહે છે. બરાબર ને? અને એ પરિવર્તન કેવું હોય છે? સતત થતું રહે છે. એટલા માટે આપણે એને જલ્દી કરીને સમજી નથી શકતા. એ આપણા માટે જટિલ બાબત બની જાય છે. શારીરિક ફેરફારો પ્લસ માનસિક ફેરફારોનું જે સંયોજન છે, શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારોનું જે સંયોજન છે એને જ આપણે શું કહીશું? વિકાસ. તમને પૂછી શકે વિકાસ એટલે શું? શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારોનું સંયોજન એટલે કે વિકાસ. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. વિકાસમાં કેવી છે? સમગ્રતા છે. એ સંપૂર્ણ પ્રક્રિયા છે. ઓકે, સમગ્ર પરિવર્તન સૂચવે છે. વિકાસથી આપણને ખબર પડે કે આ વ્યક્તિની અંદર શું છે? સમગ્ર રીતે પરિવર્તન આવ્યું છે. માની લો કે આપણે એક્ઝામ્પલ લીધું પેલા કાચા રસ્તાવાળું. કાચા રસ્તામાંથી પાકા રસ્તા થયા તો સમગ્ર પરિવર્તન આવ્યું કે નહીં? આખા રોડ ઉપર પરિવર્તન આવ્યું કે નહીં? બિલકુલ. એ જેટલે સુધી એને સરખો કર્યો હશે રોડ, એ આખું સમગ્ર પરિવર્તન હશે. તો વિકાસમાં પણ આપણું માનસિક રીતે વિકાસ થતો હોય છે. ઓકે, તો એ પણ સમગ્ર. માની લો કે તમે કોઈ પણ વસ્તુને પકડતા શીખી ગયા,
શરૂઆતમાં તમે એને પકડતા તમને નહોતું આવડતું. જસ્ટ એક્ઝામ્પલ લઈએ, માની લો કે તમને અમુક વસ્તુ જે છે બરાબર એ તમે તમારી અમુક ઉંમર સુધી તમે કરી શકતા હોય, અમુક ઉંમર સુધી જ્યાં સુધી તમારી ઉંમર નથી થઈ ત્યાં સુધી તમે એ વસ્તુ નથી કરી શકતા હોતા ને. તો એવા સમયે શું થાય છે કે ભાઈ જ્યારે તમારી અંદર વિકાસ થઈ જાય છે તો એ સમગ્ર રીતે થાય છે, નહીં કે અડધો અધૂરો થાય છે. ઓકે, તો સમગ્ર પરિવર્તન સૂચવે છે. વિકાસને વર્તનના સંદર્ભમાં આપણે અનુભવી શકાય છે. વર્તન જો વિકાસને અનુભવવો હોય તે વર્તનના સંદર્ભમાં એના વર્તન ઉપરથી આપણે એને કહી શકીએ કે હા વ્યક્તિમાં વિકાસ થયો છે, હે ને. વિકાસનું આપણે પ્રત્યક્ષ રીતે માપન નથી કરી શકતા. આપણે નજરથી દેખીને એનું માપન નથી કરી શકતા. પ્રત્યક્ષ એટલે કે આપણે પ્રત્યક્ષનો મતલબ શું થાય છે કે તમારી જે જ્ઞાનેન્દ્રિયો છે, હવે જ્ઞાનેન્દ્રિયો કઈ છે? આપણી જ્ઞાનેન્દ્રિયો કઈ છે? આંખ છે, કાન છે, હે ને, પછી તમારી જીભ છે, ત્વચા છે તમારી, હે ને, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ 5 તમારી જ્ઞાનેન્દ્રિયો છે. એના દ્વારા તમે જે પણ વસ્તુ જુઓ છો, સાંભળો છો, સ્પર્શ કરો છો, ગંધ મેળવો છો, સ્વાદ ટેસ્ટ કરો છો, તો એ બધું તમારું શું થઈ જશે? પ્રત્યક્ષ થઈ જશે. તો આપણે એનું પ્રત્યક્ષ રીતે માપન નથી કરી શકતા. જેમ કે વૃદ્ધિમાં આપણે જોયું હતું ને કે કોઈની હાઈટ આપણે માપન કરવી હોય, કોઈની હાઈટનું મેઝર કરવું હોય તો એને ઊભો રાખી અને હાઈટ માપી શકાય છે. વેઇટ છે તો વેઇટ પણ આપણે એનું ચેક કરી શકીએ છીએ, હે ને. તે પ્રત્યક્ષ માપન થઈ ગયું. બટ વિકાસ જે છે એ પરોક્ષ માપન પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી. બટ આપણે એને પરોક્ષ રીતે એનું માપન કરી શકીએ છીએ. ઇનડાયરેક્ટલી આપણે એનું માપન કરી શકીએ છીએ. સમજાય છે ને? હા. એના પછી જોઈએ કે વિકાસ એ પૂર્ણતા, પરિપક્વતા તરફની ગતિ છે. મતલબ આપણો વિકાસ સંપૂર્ણપણે વિકાસ ક્યારે થયો? જ્યારે આપણે પરિપક્વ બની જતા હોય છે. તો જો વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા બધું એકબીજા સાથે સંકળાયેલું છે. ધ્યાન રાખવાનું કે વિકાસ એ માત્ર ઘટના નથી પણ માનસિક વ્યાપાર, મતલબ માનસિક પ્રક્રિયા દ્વારા આપણા જે માનસિક પ્રક્રિયાઓ કઈ છે? વિચારવું, પછી તમારી અંદર સ્મૃતિ શક્તિ આવી ગઈ, હે ને, ખ્યાલ, પછી માની લો કે તમે શું કહેવાય કોઈ કોન્સેપ્ટ ક્લિયર કરો છો, તો બધું માઇન્ડની અંદર જે તમારા માનસિક રીતે જે તમારી અંદર પ્રોસેસ ચાલતી હોય છે એને આપણે શું કહીશું? માનસિક પ્રક્રિયા. અને આ માનસિક પ્રક્રિયા દ્વારા ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની શક્તિ છે. ઇચ્છિત એટલે આપણને ગમે, આપણે ઈચ્છીએ છીએ તેવું વર્તન, અને એ પણ કેવું? ક્રિયાશીલ, ક્રિયા કરતું હોય એવું ઇચ્છિત વર્તન કરવાની શક્તિને આપણે શું કહીએ છીએ? વિકાસ. ઓકે, એક માત્ર ઘટના નથી પણ એ શું છે? માનસિક પ્રક્રિયા દ્વારા ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની એક શું છે? શક્તિ પણ છે. ઘટના તો આપણે કહીએ છીએ બટ એ માત્ર ઘટના નથી. ઘટનાની સાથે સાથે શું છે? એક શક્તિ છે. ઓકે, પાવર છે તમારી અંદર. વિકાસ એ વ્યક્તિમાં થતું પરિવર્તન છે. વિકાસ શું છે ભાઈ? વ્યક્તિમાં થતું પરિવર્તન છે. હવે આવે પરિપક્વતા. વિકાસ ખબર પડી ગઈ? જે મિત્રોને વિકાસ વિશે ખબર પડી ગઈ હોય એ લોકો વિકાસ લખી દે. વિકાસમાં ખ્યાલ આવી ગયો હોય વિકાસ લખી દો. ચલો, કમેન્ટમાં વિકાસ લખો એટલે મને ખ્યાલ આવે કે તમને વિકાસની ખબર પડી ગઈ કે વિકાસ શું છે. સિમ્પલ વેમાં સમજી લો. આ રોડ વાળું એક્ઝામ્પલ યાદ રાખો એટલે સમજાઈ જશે તો વિકાસ એટલે શું. ચલો, વિકાસ ખ્યાલ આવી ગયો ભાઈ? ઓકે, ચાલો, વેરી ગુડ. ફક્ત પઠાણ સુહેબને ખબર પડી, બાકી બધા ઓકે રેડી. ચાલો, પરિપક્વતા કોને કહીશું? પરિપક્વતાને આપણે કહીએ છીએ મેચ્યોરિટી. હે ને? મેચ્યોર થવું. આપણે કહેતા હોય ને કે ભાઈ આ તો મેચ્યોર પર્સન છે. હા, તો હવે તમે મેચ્યોર થઈ ગયા છો. હવે તો તમારી જવાબદારી તમે સ્વીકારો. આવું તમે સાંભળ્યું હશે, મેચ્યોરિટી. હું મેચ્યોર છું. હે ને? તો મેચ્યોર શું છે? મેચ્યોરિટી શું છે? એને સમજવાની જરૂરી છે, હે ને? પરિપક્વતા. કોઈ એક ફળ છે, લઈ લો, અને જો કાચું એ ફળ હોય, માની લો કે અત્યારે સિઝન ચાલે છે જામફળની, જામફળ માની લો એકદમ કાચું હોય ને તો તમે એને ખાઈ પણ નહીં શકો, હે ને?
તમે એને પાકવા દેશો અને પાક્યા પછી એને ખાવ છો, તો એ જે પાકી ગયું એને શું કહેવાય? પરિપક્વતા. એ જે સંપૂર્ણપણે એની જે હદ સુધી એને પાકવું જોઈતું હતું, એનો વિકાસ થવો જોઈતો હતો, એની વૃદ્ધિ થવી જોઈતી હતી, એ થઈ ગઈ, એને આપણે કહી દીધું પરિપક્વતા, પરિપક્વ બની ગયું છે. ઓકે, જે રીતે માની લો કે ચીકુ છે, તો ચીકુ કાચું હશે ને તો કોઈ નહીં ખાય, ખાઈ શકશો? નહીં ખાઈ શકો. બટ એ ચીકુને તમે શું કરશો? પકવવા દેશો અને એકદમ પાકી જશે પછી તમે એ ચીકુને ખાવ છો. એટલે ચીકુનું પાકી જવું એને આપણે શું કહીશું? પરિપક્વતા. એની મેચ્યોરિટી છે. શું છે? એની મેચ્યોરિટી છે. સમજાય છે ને? યસ. માની લો કે આપણે વાત કરીએ કે છોકરી છે, માની લો કે પોતાના પિતાના ઘેર દોડતી કૂદતી, જેમ ફાવે એમ બોલતી, હસતી રમતી, બરાબર, જ્યાં બેસવું હોય ત્યાં બેસે, જ્યાં ઉઠવું હોય ઉઠે, જ્યાં ફરવા જવું હોય ત્યાં ખાલી પેરેન્ટ્સને કહીને નીકળી જાય, મમ્મી હું બજાર જાઉં છું, મમ્મી હું પકોડી ખાવા જાઉં છું, મમ્મી હું આમ કરવા જાઉં છું, કહીને નીકળી જાય. ત્યાં પરમિશન લેવા પણ નથી રહેતી. અને જ્યારે એ સાસરીમાં જાય છે ત્યારે ત્યાં એને મેચ્યોર થવું પડતું હોય છે. ત્યાં પછી તે પોતાના ઘરે પિયરમાં જે રીતે બિહેવિયર કરતી હોય એવી રીતે એને બિહેવિયર કરવા મળતું નથી હોતું. એવું બિહેવિયર કોઈ ચલવે પણ નહીં માતા પિતા સિવાય, હે ને? તો ત્યાં એને શું કરવું પડે છે? મેચ્યોર બનવું પડે છે, પરિપક્વ બનવું પડે છે. એને સમજવું પડે છે કે ભાઈ હવે મારી જે દુનિયા છે, આજે મેં જે મેરેજ કર્યા પછીની જે દુનિયા સ્વીકારી છે, એ દુનિયામાં જે લોકો જે રીતે જીવે છે એ રીતે મારે જીવવું પડશે, નહીં કે મારી પહેલાંની જે દુનિયા હતી એ મુજબ હું અહીંયા જીવું, હે ને? સો પરિપક્વ એટલે કે મેચ્યોર થવું, અમુક આપણે હદ સુધી, જેટલી એની હદ હોય એટલી સુધી પહોંચવું. યસ. પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થઈ જાય. અને એ સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની જે કુદરતી પ્રક્રિયા છે એને જ આપણે કહીશું પરિપક્વતા. જેમ કે કહીએ છીએ ને, 16 સ્થાન ને 20 ભાન. 16 સ્થાન અને 20 ભાન. અહીંયા સ્થાન આવશે. 16 સ્થાન અને 20 ભાન. મતલબ 20 વર્ષના થઈ જઈએ ને, 20-21 વર્ષના, એટલે ભાન થઈ જાય આપણને આપણી જવાબદારીઓનું ભાન થઈ જાય, આપણને ખબર પડી જાય કે હવે આપણે રમતા હસતા ખેલતા મતલબ કે ગાળો બોલતા એવા દીકરા કે એવા મિત્રો નથી રહ્યા. હવે આપણે જવાબદારી ઉઠાવવાનો સમય આવ્યો, હવે આપણે કમાવાનો સમય આવ્યો, હવે આપણે કંઈક કરી બતાવવાનો સમય આવ્યો, હે ને? તો આ જે વસ્તુ છે એ શું છે? તમારી પરિપક્વતા બતાવે છે, તમારી અંદર મેચ્યોરિટી આવી ગઈ છે. માનવીમાં વિવિધ વય કક્ષાએ વૃદ્ધિ અને વિકાસની અમુક સરેરાશ સિદ્ધિ અપેક્ષિત બને છે. 18 થી 21 વર્ષની વ્યક્તિ પુખ્ત થઈ જાય છે. ક્વેશ્ચન તમને ડાયરેક્ટલી પૂછી શકે છે કે વ્યક્તિ ક્યારે, કઈ ઉંમરે પુખ્ત થાય છે? વ્યક્તિ ક્યારે પુખ્ત થાય છે? ક્યારે પુખ્ત થઈ એમ કહેવાય છે? ઓકે, ક્વેશ્ચન આવો પણ આવી શકે કે વ્યક્તિ ક્યારે પુખ્ત થઈ એમ કહેવાય છે? તો 18 થી 21 વર્ષે. એટલે 18 થી 21 વર્ષથી તે પુખ્ત થઈ જાય છે એમ આપણે કહીએ છીએ. કારણ કે સામાન્ય રીતે આ ઉંમરે જે પણ વ્યક્તિ છે તેના હાડકાઓ હશે, તેના સ્નાયુઓ હશે, તેની ઊંચાઈ હશે, આ બધામાં કોઈ ફેરફારો હવે એમાં થશે નહીં, હે ને? અમુક ઉંમર સુધી જ ફેરફારો થતા હોય છે. એના પછી એની અંદર કોઈ પણ ફેરફાર એની ઊંચાઈમાં, એના સ્નાયુઓમાં, એના હાડકામાં ફેરફાર થતો નથી. ઓકે, પરિપક્વતા એ વિકાસની જ એક પ્રક્રિયા છે. પરિપક્વતા શું છે ભાઈ? વિકાસની પ્રક્રિયા છે. અને પરિપક્વતા પરિણામ સૂચવે છે, મતલબ એ પરિણામ બતાવે છે. પરિણામ આપણને વિકાસનું પરિણામ એટલે કે પરિપક્વતા, વિકાસનું પરિણામ એટલે કે પરિપક્વતા. પરિપક્વતાને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? મેચ્યોરિટી કહીએ છીએ. પરિપક્વતાનો ખૂબ વિશાળ અર્થ જો કરવા જઈએ તો બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે એમ કહેવાય. 6 માસનું બાળક છે, 6 માસનું બાળક છે, પેન્સિલ પકડી શકે છે. માની લો પેન્સિલ પકડે છે, બટ શું એ લખી શકશે?
એ લખી શકશે? બોલો, 6 માસનું બાળક છે, પેન્સિલ પકડી શકે છે, શું તે લખી શકશે? જવાબ કરો, યસ યા નો? યસ યા નો? 6 માસનું બાળક છે, પેન્સિલ પકડે છે, શું તે લખી શકશે? યસ, તો નહીં લખી શકે. કેમ ભાઈ? કારણ કે તે હજુ પરિપક્વ નથી થયું. તે હજુ પરિપક્વ નથી થયું. બટ 5 વર્ષનું બાળક છે, લખી શકશે? 5 વર્ષનું બાળક લખી શકશે? યસ યા નો? 5 વર્ષનું બાળક લખી શકશે? યસ, બિલકુલ લખી શકશે, હે ને? કેમ? કારણ કે ત્યાં તે પરિપક્વ બની ગયું છે, એનામાં એટલી પરિપક્વતા આવી ગઈ છે કે ભાઈ હવે એ લખી. તો જે તે ઉંમરે જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે એમ કહેવાય. આપણે આ વિશાળ અર્થ આપણે એવું કહી શકાય કે ભાઈ બાળક આ કાર્ય કરે છે એનો મતલબ છે કે એની ઉંમર પ્રમાણે તે કાર્ય કરવા માટે પરિપક્વ બની ગયું છે. હા, અપવાદરૂપ એકાદ બે 2% આપણને એવા લોકો પણ મળતા હોય કે ધારો કે કોઈ મંદબુદ્ધિનું બાળક હોય, હે ને, કોઈ માની લો કે એવું વિકલાંગ બાળક હોય તો એ થોડું ધીમી ગતિએ એ કાર્ય કરતું હોય. બાકી બધા જે જનરલી આપણે સામાન્ય રૂપથી જોઈએ તો એ લોકો કેવા હોય? ભાઈ એની ઉંમર પ્રમાણે બાળક, જેમ કે 1 વર્ષનું બાળક, 1.5 વર્ષ, 2 વર્ષનું બાળક હોય તો એ બા, પા, દા, દા આવા શબ્દો બોલતા શીખી જતું હોય. તો એ જે શબ્દો બોલતા શીખ્યું એની 1.5 વર્ષની કે 2 વર્ષની ઉંમરે, તો એ પરિપક્વ થયું, હે ને? 1 વર્ષનું બાળક છે એ બેસતા થઈ જાય છે, ટેકો લીધા વગર બેસતા થઈ જાય છે, તો એ શું છે? પરિપક્વ થઈ ગયું છે બેસવા માટે. સમજાય છે ને? બેસવા માટે પરિપક્વ થઈ ગયું છે. યસ. એના પછી જોઈએ કે પરિપક્વતામાં જોઈએ તો ગર્ભાધાનથી માનવ બાળની જે પ્રક્રિયા છે પરિપક્વતાના સંદર્ભમાં એને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષોના સંયોજનથી ફલિત કોષોનો ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ વિકાસ થાય છે. એ તો આપણને ખબર છે. સ્ત્રી અને પુરુષના, સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષના સંયોજનથી જે પણ બીજનું શું કહેવાય બીજ પેદા થાય છે. ઓકે, તો એ વૃદ્ધિ વિકાસ એનો ભૌમિતિક ક્રમમાં જોઈએ તો વૃદ્ધિ વિકાસ થાય છે. વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા માટે પરિપક્વ બને છે. ક્વેશ્ચન ડાયરેક્ટલી અહીંયાથી આવી શકે છે. બાળક કેટલા દિવસે જન્મ પામવા પરિપક્વ બને છે? બાળક કેટલા દિવસે જન્મ પામવા પરિપક્વ બને છે? આન્સર શું આવશે? 280 દિવસ. આપણે આ 280 દિવસ યાદ રાખવાના છે, જેને આપણે 9 મહિનાનો સમયગાળો કહેતા હોઈએ છીએ, હે ને? તો 280 દિવસ તમારે યાદ રાખવાના છે કે બાળક જ્યારે જન્મ પામવા માટે 280 દિવસનું બાળક થઈ જાય, ગર્ભાધાનના સમયથી માંડીને 280 દિવસ થઈ જાય તો બાળક જન્મ પામવા માટે શું થઈ જાય છે? પરિપક્વ બને છે. તમને ખબર છે ઘણી વખતે 7મા મહિને કે 8મા મહિને કોઈ પણ બાળક જન્મે તો એનો વિકાસ ઓછો હોય, હે ને? એટલે કે એનું અંદરથી એને જેટલું પરિપક્વ થવું જોઈએ પરિપક્વ નથી થતું હોતું, હે ને? પછી એને પેટીમાં રાખવું પડે અને કેટલું એનો વિકાસ પછી છેક સુધી મતલબ એટલો લેટ ચાલતો હોય છે. સો પરિપક્વ ક્યારે બનશે બાળક જન્મવા માટે? 280મા દિવસે, 280 દિવસે એ જન્મ પામવા માટે પરિપક્વ બને છે. જન્મ બાદ પણ કોષોની જે વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં કોઈ પણ તાલીમ કે અનુભવોનો હસ્તક્ષેપ હોતો નથી. એને કોઈ તાલીમ આપવાની જરૂર નથી પડતી. એના સમયે સમયે બાળક બેસતા શીખી જાય છે, સમયે સમયે ચાલતા શીખી જાય છે, બોલતા શીખી જાય છે, હે ને? એને તાલીમ પણ આપવી નથી પડતી. હવે માની લો તમે એમ કહેશો કે નહીં મેમ, ઘરમાં તો આપણે બાળકને બોલતા શીખવીએ બા, પા, દા, દા, હે ને? બટ માની લો કે એવા પણ અભ્યાસો થાય કે જેને જંગલમાં રાખવામાં આવે છે
તો પણ એનો વિકાસ થયો છે, હે ને, ત્યાં પણ તેની વૃદ્ધિ થઈ છે. તો એવા જંગલમાં રહેનારા વિસ્તારમાં ત્યાં તો કોઈ એને ટ્રેનિંગ આપવા વાળું નથી, તેમ છતાં પણ તેનો વૃદ્ધિ વિકાસ થયો છે. તો ત્યાં તાલીમ કે અનુભવો પણ અંદર અવરોધ ઉત્પન્ન કરતા નથી. ગર્ભાધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. સમયે સમયે માણસ પરિપક્વ બનતું જાય છે. ઓકે, તમે કંઈ એવું થોડી છે કે ભાઈ જે તમારું નાનું બાળક છે 6 માસનું, એની હાઇટનો તમે એને ઊંચો કરો, લાંબો ખેંચી કાઢો ને ઊંચો એની હાઇટ વધી જાય, એવું થોડી હોય. 1 ફૂટનું બાળક છે, માની લો કે 1 ફૂટનું બાળક છે, અને એને તમે આમ કરીને ખેંચી કાઢો તો ખેંચીને 4 ફૂટનું થોડી થઈ જશે, નહીં થાય. કુદરતી સમયપત્રક પ્રમાણે જ પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. ઓકે, નહીં કે આપણા અનુભવો કે તાલીમોના આધારે. પક્ષીનું ઉડવું અને તેનું ચણવું, પક્ષીને ઉડતા કોણ શીખવાડે? એના જાતે જ ઉડવા લાગે છે. એના બચ્ચા હોય ને, તમે જોજો ક્યારેક તો માળામાંથી બચ્ચા, એની મા તો હોય એની ઘરે, એના પિતા પણ નથી હોતા, અને બચ્ચા ઈંડામાંથી બહાર નીકળી ઉડવાનું શરૂ કરવા લાગે છે. તો એને પરિપક્વ થાય છે ત્યારે ઉડતા શીખી જાય છે. એને એ વખતે તાલીમ કે અનુભવ આપવાની જરૂર જ નથી હોતી. ચણવું, ખાવું, બાળક જન્મે છે ત્યારે, માની લો અહીંયા પક્ષીનું એક્ઝામ્પલ છે, આપણે જન્મેલું બાળક છે એ જેવું આજે જન્મ્યું જ છે માની લો, અને રડે છે, ખૂબ રડે છે, માતાનું એને ધાવણ આપવામાં આવે તો એ ચૂસવા લાગે છે. તો એ ચૂસવાની પ્રક્રિયા એને શીખવવામાં નથી આવતી, એને એની તાલીમ કે અનુભવ આપવામાં નથી આવતો, એ ઓટોમેટિકલી કુદરતી રીતે જ ચૂસવા લાગે છે, હે ને. બાળકનું બેસવું ઓટોમેટિકલી બેસવા લાગશે, ચાલવા લાગશે, એના સમયે ચાલવા લાગશે. બાકી તમે માની લો 6 મહિનાના બાળકને ચલાવવામાં તો નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. જ્યાં સુધી એ પરિપક્વ નહીં થાય ત્યાં સુધી એ ચાલશે પણ નહીં અને દોડશે પણ નહીં. ઓકે, તો આ બધું જ પરિપક્વતાના કારણે જ થાય છે. બાળકમાં કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર હોય છે. અમુક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર હોય છે, બટ જ્યારે પરિપક્વતાની પ્રક્રિયાના કન્ટેક્સમાં જોઈએ તો અમુક બાબતો જે તમને કુદરતી રીતે તમે પરિપક્વ થતા હો છો એની અંદર તમારે તાલીમ કે અનુભવનો જરૂર હોતો નથી. બટ અમુક વસ્તુઓ કૃત્રિમ વસ્તુઓ છે, એમાં તમારે તાલીમ ને અનુભવની જરૂર પડે છે. કૃત્રિમ વસ્તુ કેવી રીતે? જેમ કે લખવું, પછી નિશાન તાકવું, બરાબર, પછી વાંચવું, હે ને. બોલતા તો બાળક ઓટોમેટિકલી શીખે, બટ વાંચવું એટલે સમજાય છે ને, આ શબ્દો લખેલા છે, શબ્દોને વાંચવા, તો પછી એના માટે એને તાલીમની જરૂર પડે છે કે ભાઈ આને ઘ કહેવાય, આને મ કહેવાય, આને ન કહેવાય, આને ક કહેવાય, આને હાથી કહેવાય, આને ઘર કહેવાય, આ મમ્મી છે, આ પપ્પા છે, બરાબર. તો બધું તાલીમ અને અનુભવની ત્યાં જરૂર પડતી હોય. બાળકને લખાવવું હોય તો ઘૂંટાવો, બરાબર, બાળક ઘૂંટી અને પછી શીખે છે. તો તાલીમ કે અનુભવની એવી સમયે તમારે જો સ્કિલ હોય ને, કૌશલ્યો જે કેળવવાના હોય, ત્યાં તમારા તાલીમ કે અનુભવની જરૂર પડતી હોય છે. ઓકે, પરંતુ તાલીમ આપતા પહેલા તે ક્રિયાને પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂરી તૈયારી હોવી જોઈએ. મતલબ બાળક ત્યાં પરિપક્વ થયેલું હોવું જોઈએ. મેં એક્ઝામ્પલ આપ્યું ને કે 6 માસનું બાળક છે, એ પેન્સિલ પકડે તો છે, બરાબર, એને કંઈક પેન્સિલ પકડાવશો તો પકડી તો લેશે, બટ એ લખવા માટે પરિપક્વ નથી થયું. પણ જ્યારે એ પરિપક્વ થશે ત્યારે પણ એ લખશે નહીં. તમે જોજો કે જ્યારે તમે કેજીમાં, તમે બાળ મંદિરમાં જે બાળકને મૂકો છો, અથવા તો આંગણવાડીમાં મૂકો છો, અથવા તો ડાયરેક્ટલી અમારા જેવા હોય એમને ડાયરેક્ટલી પહેલા ધોરણમાં જ બેસાડ્યા હોય, હે ને. તો જ્યારે પહેલા ધોરણમાં બાળકને બેસાડો છે અને પેન્સિલ પણ પકડતા નથી આવડતી, તમે ખુદને પણ અનુભવ છે. તમને પાટી પેન, આપણા સમયે પાટી પેન હતી, હવે તો પેન્સિલનો નોટનો જમાનો આવી ગયો. બાકી આપણા સમયમાં જોયું હશે, તમારા સમયમાં બી એવું હશે, મને લાગે છે લગભગ પરિવર્તન આવ્યું છે તો 10 એક વર્ષમાં જ આવ્યું છે. એના પહેલાંનો સમય જોઈએ તો પાટી પેન જ ચાલતી હતી, હે ને. તો પાટીની અંદર આપણે પેન લઈ અને તમારા ટીચર હશે, તમારો હાથ પકડશે અને તમને આમ ઘૂંટાવશે કે બેટા આને કહેવાય ક, જો કે હવે તો પહેલો મૂળાક્ષર થઈ ગયો ઘ, હે ને. બટ એ સમયે આપણે ક આ રીતે આપણને ઘૂંટવા આપતા, હે ને. આ ધારો કે માની લો આ પાટી છે ને, એની અંદર 4 ખાના બનાવતા, અહીંયા ક લખી આપતા, અહીંયા ખ લખી આપતા, ઘ લખી આપતા અને ઘ લખી આપતા, અને કહેતા કે બસ ઘૂંટે જ જાઓ, જ્યાં સુધી ન આવડે ને ત્યાં સુધી જાડો ક કરી નાખતા આપણે, હે ને.
સો એ લખવાની આપણે તાલીમ એ સમય અને એ પરિપક્વ થાય ત્યારે જ આપણે એને તાલીમ આપી શકીએ, એના પહેલાં એને તાલીમ આપી શકાતી નથી. ઓકે, ક્લિયર? ઓકે, સો આ હતો તમારો આજનો ક્લાસ. આઈ હોપ તમને વિકાસ અને પરિપક્વતામાં સમજાઈ ગયો છે. હવે આવતીકાલે આપણો જે ક્લાસ રહેશે એ તમારો આ ક્લાસ છે વિકાસને અસર કરનારા પરિબળો. ઓકે, વિકાસને જે અસર કરનારા પરિબળો, થોડો ટોપિક લાંબો હતો એટલે આપણે આ નાનો ટોપિક પહેલો લઈ લીધો છે અને આવતીકાલે એ ટોપિક લઈશું વિકાસની અસર કરનારા પરિબળો, જેની અંદર આપણે વારસો અને વાતાવરણ આના વિશે આપણે જોવાના છે, જેમાં વાતાવરણની અંદર દુર્ગાનંદ સિંહાનું એક મોડલ પણ છે, એના પર પણ ડિસ્કસ કરીશું. ઓકે, અને વારસાની અંદર પણ પ્રગટ વારસો, અપ્રગટ વારસો, આ બધી વસ્તુઓ પણ આપણે એની અંદર જોઈશું. ઓકે, તો આઈ હોપ તમને આજનો ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, ચાલો મિત્રો, આવજો, બાય, ટેક કેર યુ. સૌને જય શ્રી કૃષ્ણ.